શિવાલયમાં આખલાઓની પૂજા નથી થતી, શિવાલયમાં મોહક્ષની બુઢા બળદની પૂજા થાય છે. શંકર ભગવાનને પ્રણામ કરીને એ પહેલા તો આપણે નંદી મહારાજને પ્રણામ કરીએ છીએ, ધર્મના પ્રતીક સ્વરૂપે જેને આપણે સ્વીકાર કર્યો છે, જેના જીવનની પ્રતીતિ કરાવે એ પ્રતીક એ છે નંદી મહારાજ. હે ને, ભગવાન મહાદેવે જેમને વરદાન આપ્યું છે કે હે ને બળદ, મેં તારા જીવનનું દર્શન કર્યું છે, જીવન આખું સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે. નહીં કોઈ આશા, નહીં કોઈ અપેક્ષા, નહીં કોઈ રાવ, નહીં કોઈ ફરિયાદ. એ હવે ટ્રેક્ટરોની શોધ થઈ, બાકી પૂછો ગામડાના ખેડૂતોને તમારા ખેતીનો આધાર કોણ હતો? બળદ. ધન ઉપાર્જન કરી કરીને આપણે ધનની કોઠીઓ ભરતો હતો એ બળદ. આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદનું ગઢપણ પાળતા હતા. બળદ ગરડો થાય ને તો તેમની સેવા કરે. ગરડો થાય, પડખા ન ફરી શકે, આજુબાજુના બે માણસોને બોલાવીને કહે કે મારો બળદ ગરડો થયો છે, તેને પડખું ફેરવું છે, અને જો પડખા નહીં ફેરવું તો તેને ભાઠા પડી જશે. બે માણસોને બોલાવે, થોડું ઘઉંનું નીકળેલું કુવળ પાથરે, અથવા સાદરા પાથરે, અથવા કૂણું કૂણું ઘાસ પાથરે, અને બળદને પડખા ફેરવે. મારા બળદને એક પડખે સુઈ સુઈને ભાઠા ન પડી જાય. સવાર સાંજ બળદની સંભાળ લે આ દેશના ખેડૂતો. અને આ દેશના ખેડૂતો જ્યારે વૃદ્ધ બળદની સેવા કરતા હતા ત્યારે આ દેશમાં 7-7 વર્ષના દુષ્કાળ પડતા હતા, તો પણ ખેડૂતના ઘરમાં અન્ન અખૂટ રહેતા હતા, અન્ન ખૂટતા નહીં હતા. તેનું કારણ કે આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદોની સેવા કરતા હતા. અત્યારે તો ક્યાં દુઃખની વાત કરીએ, વૃદ્ધ બળદની સેવા કરવાની ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા કરવી તેને ગમતી નથી. આ દેશના માણસોની માનસિકતા બદલી છે. ભારત દેશની પરંપરા, ભારત દેશના ઋષિઓની વિચારધારા કેવી આપણે વિપરીત કરી નાખી છે. કોઈ કોઈ ખેડૂતો બળદ વૃદ્ધ બને કસાઈને આપી દે છે. જીવન આખું જેને આપણા ખેતરમાં કામ કર્યું છે, નથી રાવ નથી ફરિયાદ. બળદે કોઈ દી ન કીધું હું બીમાર છું, હું થાકી ગયો છું. આજને છોકરો કે બાપા હુવા દેજો, નામ નહીં લેતા, હું થાકી ગયો, કાલ બહુ કામ કર્યું છે. પણ નહીં, જગાડો એટલે ઉભો થાય. અને કોઈ પણ ગામડાના ખેડૂતની માનસિકતા જાણવી હોય ને, એ ખેડૂતના બળદને તમે જોઈ લો ને એટલે ખબર પડી જાય ખેડૂત દયાવાન છે કે નિર્દય છે. જો એ ખેડૂતના બળદના પૂછડાઓ સર્પ આકાર થયા હોય તો સમજો નિર્દય ખેડૂત છે. પૂછડાઓને મરડી 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 મરડીને મકોડા ભાંગી નાખ્યા હોય, વાંકા તરહા પૂછડા કરી નાખ્યા હોય. એ ખેડૂતની ઓળખાણ છે તેનું પૂછડું. અને કોઈ દયાવાન ખેડૂત હોય, એના બળદના પીઠ ઉપર હાથ કર્યું તો હાથ હારી જાય, મખમલ ઝાંકવું પડે. એવી તેની પીઠ હોય, એવા તેના પૂછ, એવા તેના શીંગ હોય, તેલ ઘી ચોપડે ને એવો આમ રળિયામણો બળદને રૂપાળો રાખે. આમ બળદને અડે ત્યાં બળદ તકડ 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 દોડવા લાગે. ગામડાના ખેડૂતના બળદ જોઈ અને ખેડૂતની માનસિકતાનો ખ્યાલ આવી જાય. અરે બળદની યોગ્યતા પ્રમાણે ગાડામાં ભાર ભરો. હવે તો સારું છે કે ટ્રેક્ટરો આવ્યા છે, બળદને કામ ઓછા થયા છે. ધોહરા સુધી ભરી દે, ધોહરા સુધી ઊંટો હોય ત્યાં સુધી ભરી દે, અને પાછું ત્યાં એ બેઠો હોય ખુદ પોતે. હે ને, અમારે બારડોલી સાઈડ કથા હોય ને તો ત્યાં પેલું શેરડીનું મોટું ખાંડ બનાવવાનું કારખાનું, તો પેલા ખેતરમાંથી શેરડી ભરી ભરીને બળદો લાવતા હોય. હવે તો સારું થયું જો કે ડાયા સારા માણસોએ નિયમ બનાવ્યો કે ભાઈ બળદની યોગ્યતા પ્રમાણે માપતાલ નક્કી કરવામાં, એટલી શેરડી ભરવાની, તેનાથી જો વધારે ભરે તો તેનું ગાડું કેન્સલ નહીં. હવે તો પ્રમાણસર. બાકી મેં મારી આંખો દ્વારા જોયેલું છે કે એવા નિર્દય માણસો છે કે બળદની યોગ્યતા કરતા વધારે ગાડામાં શેરડી ભરી દે, અને ખેતરમાંથી એ ગાડાને કાઢવાનું હોય, પેલો માર મારે, ફડાફડી બોલાવે, પેલો બળદ ખેંચી ન શકે, અને પછી બળદ બેસી જાય, મોઢામાંથી ફીણ નીકળી જાય બળદને. બળદને મારે, બળદ ઉભો ન થાય. મેં જોયું છે. એ જે બળદનો માલિક હોય ને, બળદને ઉભા કરવા માટે શું કરે ખબર? લાલ મરચો ને ચટણી એ બળદની આંખમાં નાખે, ફટાક કરતો ઉભો થઈ જાય. આવા નિર્દય માણસો આ દુનિયામાં છે.
હવે તો શુગર ફેક્ટરીની અંદર નિયમ બનાવવામાં આવ્યો કે એટલું જ વજન ભરવાનું, એનાથી વધારે નહીં. સારું થયું એવા ડાયા માણસોને આપણે પ્રણામ કરીએ છીએ. અમારા પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા એમ કહેતા હતા કે જે પાપ કરે ને તેને બળદનો અવતાર આવે છે. ધોકા ખાય કે ધક્કા ખાય કે થાકી જાય પછી તો ભગવાન શંકરે કહ્યું, હે વ્રત બળદ, મેં તારું પૂરું જીવન જોયું, તારા જીવનનું મેં દર્શન કર્યું છે. તે તારું જીવન પૂર્ણ સમાજની સેવામાં સમર્પિત કરી દીધું. આ સમાજ તારી ઇજ્જત કરે કે ન કરે, સમાજ તારું માન સન્માન બહુમાન કરે કે ન કરે, હું શંકર બોલું છું, મહાદેવ બોલું છું. હે વ્રત બળદ, તું વ્રત થયો છે. આ સમાજ તારું માન કરે કે ન કરે, પણ હું તને વરદાન આપું છું કે આજથી મારા શિવાલયમાં મારી પૂજા થશે, એ પહેલા તારી પૂજા કરવામાં આવશે. એ છે શિવાલયનો બળદ, એ છે મોક્ષ, જેને આપણે પાછળથી પ્રણામ કરીએ છીએ. આગળથી નહીં, શિવાલયમાં જાય તો પાછળથી પ્રણામ કરીએ છીએ. ના દુનિયામાં અનેક એવા સાધુ પુરુષો હોય જે ગયા પછી તેમની વંદનાઓ થતી હોય છે, પાછળથી વંદનાઓ થતી હોય છે. જલારામ જીવતો હતો ત્યારે કોઈ તેને 2 રૂપિયા નહોતું આપતું. અને જલારામ બાપાના જીવનમાં એટલું હું ગૌરવથી કહી શકું છું કે જલારામ બાપાના જીવન ચરિત્રમાં તે જલારામ બાપાના સમાજના માણસોએ સહકાર નથી આપ્યો, એના કરતાં વધારે પટેલ સમાજે જલારામને સહકાર આપ્યો છે. એનું જીવન ચરિત્ર તમે વાંચો. નરસિંહ ગયા પછી વંદના, મીરા ગયા પછી વંદના, જલારામ ગયા પછી વંદના. શેરડી વાલે સાંઈ બાબા કોઈ દીવો કરવા તેલ ન આપે, જેમના ગયા પછી લોકો તેની વંદના કરે. અનેક એવા સાધુ પુરુષો, મહાપુરુષો આ ધરતી પર બિરાજે છે કે જેમના ગયા પછી લોકો તેની વંદના કરે છે. તેની સમાધિ પછી નાળિયેર વધેરવા જાય. આ સમાજની એક તાસીર છે. એ મોક્ષ, જે ગાય માતાનું સંતાન છે, એ છે બળદ, જેની શિવાલયમાં પૂજા થાય છે. અને એ પણ યાદ રાખવું રહ્યું કે શિવાલયમાં જેને નંદી મહારાજને તે જ પ્રણામ કરવાનો અધિકારી છે જે ગાય માતાની સેવા કરે છે. જે ગાય માતાની સેવા કરતો નથી, જે ગૌ ભક્ત નથી, તેને શિવાલયમાં જે નંદી મહારાજને પ્રણામ કરવાનો કયો અધિકાર છે? ગુજરાત માટે ગૌરવની વાત છે. આજે ગુજરાતમાં ગાયોની સેવાનો ધીમે ધીમે વ્યાપક થતો જાય, વિસ્તાર વધતો જાય છે. ગામડે ગામડે ગૌશાળાઓ ખુલવા લાગી છે. શહેર નગર નગરમાં ગૌશાળાઓ ખોલવા લાગી છે. અને તમારા સમાજ દ્વારા મને જયેશભાઈ વાત કરી, 1000 ગાયોની સેવા થાય છે. અને જેના આંગણે ગાય છે એમનું આંગણું તો તીર્થ છે. ગાય માતા એવી દયાળુ એક માતા છે કે તમે તેને પાણી પાવો, ગોળ ખવડાવો, તેમ તેને ઘાસ ખવડાવો, જરૂર ગાય માતા રાજી થાય. પણ મેં અનુભવ્યું છે, ગાય માતાના ખાલી માથા પર હાથ ફેરવો ને તો પણ ગાયની આંખમાંથી ટપ ટપ આંસુ પડતા હોય છે. એવી દયાવાન આ ગાય માતા છે. તમે પ્રેમથી બાજુમાં ઉભા રહીને બોલ બોલો મીઠા, ને ગાય માતાના માથા પર હાથ ફેરવો તો પણ ગાય અંદરથી રાજી થઈને તમને આશીર્વાદ આપે છે. એ ગાય માતા છે. તેથી આ મંડપમાં બિરાજમાન જે ગૌ ભક્તો છે, જે ગાયોની સેવા કરે છે, તેને હું સાધુ તરીકે લાખો લાખો પ્રણામ કરું છું. જે ગૌ ભક્ત છે, જે ગૌ પ્રેમી છે. મારા મહાદેવને દૂધાભિષેકમાં ગાયનું દૂધ હોય છે. ગાય માતાનું દૂધ શંકર ભગવાનને અભિષેક થાય છે. ગાયનું દૂધ, નહીં કે ભેંસનું. પણ આજે તે લોકો નથી ગાય નથી ભેંસનું, કોથળીનું દૂધ. એ કે શંકર ભગવાનને દૂધાભિષેક નહીં, કોથળીનું દૂધ નહીં. એમાં મારા જેવા કહ્યું, જા જુવાન, તારું કામ અટકું ને થઈ જશે, જા ભગવાન શંકરને દૂધ ચડાવજે. તો જુવાન જાય બજારમાં દૂધની થેલી લે, શંકર ભગવાનના શિવાલયમાં જાય, દૂધ ચડાવવું છે. આમ થેલી પોલિથીનની થેલી છે, પ્લાસ્ટિકની થેલી છે, કાપવાનું કોઈ સાધન નથી. મોઢેથી અર્પણ કરીને એ ધાર કરે, વાહ મહાદેવ વાહ. આવા જોયા, મેં નજરે જોયું છે. એ પોલિથીન થેલી ભગવાનને અભિષેક કરે. થેલીનું દૂધ નહીં, કોથળીનું દૂધ નહીં, ગાય માતાના દૂધથી શિવજીને દૂધાભિષેક થાય. એમાં બ્રાહ્મણના આંગણે ગાય બાંધી હોય
અને એ ગાયનું દૂધ જો મળે તો તેનો મહિમા વધારે છે. સૂર્ય ઉદય પહેલા જે ગાય દોયેલી હોય અને સાંજે સૂર્ય અસ્ત થયા પહેલા જે ગાય દોયેલી હોય એ જ ગાયનું દૂધ શંકર ભગવાને દૂધાભિષેકમાં ચાલે છે. સૂર્ય ઉદય થાય તે પહેલા ગાય દોહેલી હોય, સાંજે સૂર્ય અસ્ત થાય તે પહેલા જે ગાય દોહેલી હોય એ ગાયનું દૂધ શંકર ભગવાનને અર્પણ થાય. અને જ્યાં સુધી એ ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ શંકર ભગવાનને અર્પણ થતું નથી. આવું બધું ધ્યાન રાખીએ છીએ આપણે? નહીં. તેના કરતા જલાભિષેક આપણા માટે શ્રેષ્ઠ છે. લોટા અને લોટા લોકો દૂધ ચડાવી દે શંકર ભગવાનને. કારણ કે હું ગામડામાંથી આવું છું, મેં મારું જીવન ગામડામાં વિતાવ્યું, મેં જોયું છે. અમારે શિવાલય છે ભાડેશ્વર મહાદેવ, મોટા જજોડાથી 1 કિલોમીટર આમ જંગલમાં થાય. હું ગામમાં નહીં, જંગલમાં મોટો થયો છું. અમારા ગામમાંથી પટેલ ભાઈઓ બધા દૂધના લોટા ભરી ભરી અને શંકર ભગવાનને દૂધાભિષેક કરતા હતા. અને અમે લોકો કાળી ચા પીતા હતા. એટલે પૂજારીને થોડુંક તો દૂધ આપ, દૂધવાળી ચા કરીને તો પીવે. લોટા અને લોટા દૂધના શિવજીને ચડે છે. આવું થાય છે, હજી પણ વર્તમાન યુગમાં થાય છે. અને બીજી વાત ભૂલી જાવ એ પહેલા કહું, કોઈ પણ ગાય વયાણી હોય અને તેનો વાસડો જો મૃત્યુ પામે તો ગાયનું દૂધ એ શંકર ભગવાન અર્પણ ન થાય. કયું દૂધ, કઈ ગાયનું દૂધ, કઈ રીતે, એ બધું તેનો મહિમા છે. જરૂર દૂધાભિષેક કરો, શિવપુરાણમાં બહુ જ મહિમા છે. પરંતુ જ્યારે દૂધાભિષેક શંકર ભગવાનને કરવામાં આવે ત્યારે એ દૂધને ઝીલવામાં આવે છે. દૂધ વ્યર્થ નહીં. જેટલું દૂધ શંકર ભગવાનને દૂધાભિષેક કરો એ દૂધને એક પાત્રમાં ઝીલવામાં આવે છે. એ દૂધ લઈ શાલિગ્રામ શિલા સંગા સર્વયાતિ પવિત્રતામ, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવો, ત્યારબાદ એ દૂધ પ્રસાદ બને છે અને ભક્તો પી શકે છે. આ દક્ષિણ ભારતની પરંપરા છે. શિવપુરાણમાં પણ કહ્યું છે કે લિંગ ઉપર જે અર્પણ થાય એ લઈ શકાય છે. એ લેવાનો અધિકાર તપોધન બ્રાહ્મણ નહીં. દશનામ ગૌસ્વામી ગિરિપુરી ભારતી વર્ણે તીર્થ સાગર એ લોકો અપનાવી શકે, લઈ શકે છે. પરંતુ એ ન હોય તો ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવો, તેનો સદુપયોગ થાય. મેં અનેક કથામાં વાત કરી, તમારે જાણ ખાતર એક વાત કરું. અમેરિકાની અંદર એટલાન્ટામાં શ્રી શક્તિ મંદિરમાં રોજ 100 લીટર, 200 લીટર, 400 લીટર, 500 લીટર દૂધનો અભિષેક થાય. 500 લીટર. ત્યાં કોથળીની સિસ્ટમ નથી, ત્યાં પ્લાસ્ટિકના કેનમાં દૂધ આવે. કેન, પ્લાસ્ટિકના કેન. એ કેનના કેન અર્પણ કરે. મેં કીધું 200 લીટર, 500 લીટર દૂધ, આ બધું શંકર ભગવાનને, આ બધું ક્યાં જાય? તો કે ગટરમાં. ટ્રસ્ટી મંડળને કહ્યું આમાં કે થોડોક આપણે સુધારો કરીએ, આપ જો કહેતા હો તો કરીએ. આ દૂધ બધું ઝીલવામાં આવે. શિવજીને જે જે દૂધ અર્પણ થતું હતું દૂધને ઝીલવામાં આવ્યું છે, તપેલા ટોપ ભરવામાં આવ્યો. હવે આ દૂધમાંથી પકવાન બનાવો, એ દૂધમાંથી પેંડા બનાવ્યા અને જેટલા ભક્તો મંદિરે આવે તેને એ પેંડા એકદમ મફત પ્રસાદ આપવામાં આવે છે. વેચવામાં આવે, વેચવામાં નહીં પાછું કે 10 રૂપિયાનું પડીકું, 50 રૂપિયાનું પડીકું, એમ નહીં. એકદમ તેને સેવામાં આપવામાં આવે છે. ભગવાન શંકરને ગાયના દૂધનો અભિષેક થાય છે. દરેક કથામાં કહું છું, આમાં પણ કહું છું કે મારી બહેનોને દરેકને ખૂબ મારી પ્રાર્થના કે ખાદ્ય પદાર્થો પોલિથીન થેલીમાં ભરીને ફેંકવા નહીં. ગાયો ખાઈ જાય છે, ગાયો તડપી તડપીને મૃત્યુ પામે છે. તેથી બને ત્યાં સુધી આપ ખૂબ કાળજી રાખો તેવી એક પ્રાર્થના છે. અનેક ગૌશાળામાં હું ગયો છું, મેં જોયું છે. હમણાં જે ગૌશાળામાં ગયો હતો, એક જે ઓળકી એટલે નહીં ગા નહીં વાછડી, તેને ઓળકી કહેવાય. તો એના મોઢામાંથી ફીણ જતા હતા અને આમ કરતી હતી ડોક. તો મેં ગૌશાળાના માલિકને આને શું થયું છે? તો એ માણસે કહ્યું કે બાપુ, આ ઓળકી બજારમાં રખડતી હશે, કઈ ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકની થેલી ભેગું બધું ખાઈ ગઈ. એમાં એ ખાતી હતી, એમાં બ્લેડ આવી ગઈ, એ ગળામાં લાગી ગઈ તેને. તેથી ડોક્ટરે કહ્યું કે જો આ બ્લેડને કાઢીએ તો પણ ગાયનું મૃત્યુ જ થશે. તેથી ઓપરેશન પણ થઈ શકે એમ નથી, આ બ્લેડ ગળામાંથી નીકળી શકે એમ નથી. આમને જીવન આખું આ તડપવાનું રહ્યું છે.
કારણ કે કોઈ અબોધ માણસે પ્લાસ્ટિકની થેલીમાં ખાદ્ય પદાર્થોની સાથે બ્લેડ પણ અંદર નાખી દીધી હોય અને તે આપણે કચરા પેટીમાં ફેંક્યું હોય અને એ ગાય આખે આખું ગળી ગઈ અને એ ગળામાં આખી બ્લેડ લાગી ગયેલી, અંદરથી ન ઉતરે ન બહાર નીકળે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનો, મારી સૌને પ્રાર્થના કે ખાદ્ય પદાર્થો પોલિથીન થેલીમાં ભરીને નહીં ફેંકો. આપણે સીધી રીતે તો ગાયની હત્યા ન કરીએ, પણ આવી રીતે આપણાથી ગાયની હત્યા થઈ જતી હોય છે. ગાયોની રક્ષા માટે કેટલા કેટલા આંદોલનો થાય, કેટલી કેટલી વાતો થાય છે. ગુજરાત મોખરે છે ગાયોની રક્ષા માટે. તો આ દેશમાં ગાયોની કતલ બંધ થાય એટલું નહીં, આ દેશમાં કોઈ પણ પશુઓની કતલ નહીં થવી જોઈએ. આજે આપણે જોયું તો ગામડામાં ક્યાં આજે ભેડ બકરા દેખાય છે. બકરાઓની સંખ્યા ઓછી થઈ ગઈ, ગાડરોની સંખ્યા ઓછી થઈ ગઈ. આ ગાડરને બકરાની રક્ષા નહીં કરો તો ધાબળા ક્યાંથી ઓઢવા મળશે આપણને? ગરમ કપડા એ ઊનમાંથી બને છે. જે રીતે ગાયની રક્ષા થાય તે રીતે ભેંસોની રક્ષા થાય, દરેક પશુઓની રક્ષા થાય, ભેડ બકરાની પણ રક્ષા થાય. અરે પશુઓની રક્ષા, પક્ષીની રક્ષા, દરેક જીવમાં આપણા સનાતનની પરંપરા છે. કીડીથી લઈને કુંજર સુધી રક્ષાની વાત કરી. આપણા વડીલોને યાદ કરો. આપણા વડીલો 5, 5:30 થાય એટલે સીમમાં આંટો મારવા નીકળતા હતા, કીડિયારું પૂરતા હતા. એ પરંપરા ક્યાં ગઈ? એ પરંપરા કેમ ભૂલી ગયા આપણે? ઘણા બધા સેવાભાવી વડીલોને મેં મારી આંખો દ્વારા ગામડાઓમાં જોયા છે કે 5 વાગે હાથમાં લાકડી લઈને એ બાને આંટો પણ મરાઈ જાય, બહારનું હવામાન પણ મળી જાય. હાથમાં લાકડી લઈને, એક હાથમાં છાલ્યું હોય, તેમાં ઘઉંમાં થોડી સાકર ભેળવી, ગોળ ભેળવો હોય, થોડું ઘી તેલ ભેળવું હોય, કુલર બનાવીને ગામના ભાગોળે, ગામના આજુબાજુ ફરે. જ્યાં જ્યાં કીડીઓ હોય ને કીડિયારું પૂરતા હોય છે. ને જે વડીલોએ કીડિયારું પૂર્યું હોય ને એની પ્રજા દરેક રીતે સુખી હોય, તનથી, મનથી, ધનથી સુખી હોય છે. જે વડીલોએ આવી સેવાઓ કરી છે. જીવ માત્રની રક્ષાની વાત છે. કોઈ પણ જીવની હત્યા એ શિવની હત્યા છે, કારણ કે પૂર્ણ વિશ્વ એ શિવ સ્વરૂપ છે. એ ગાય માતા, એ મોક્ષ. પથ્થરના નંદીને સૌ કોઈ શિવાલયમાં જઈને પગે લાગે. પથ્થરના શિવાલીને શિવાલયમાં જઈ પથ્થરના નંદી મહારાજને શિવાલયમાં જઈને દંડવત પ્રણામ કરે અને ઘરની આગળથી કોઈ નંદી નીકળે તો દંડો મારે. હા, દંડવત પ્રણામ કરે ને પેલા બળદને દંડો મારે. એ ક્યાં ઘરનો ન્યાય ભાઈ? અમારા કુંડલાની બાજુમાં એક ગામ છે, ગામનું નામ તો મને વિસરાઈ ગયું, બાજુનું છે તોય ગયું. ત્યાં બળદશાળા ખોલી છે. જેમ ગૌશાળા તેમ બળદશાળા. ખેડૂતો બળદને મૂકી જાય અને અથાશક્તિના નિર્ણયને દાન આપી જાય. અમારા બળદની સેવા કરજો. ધન્ય છે આ સેવાભાવી માણસોને. હમણાં જે આ રાજકોટ રોડ ઉપર મને ગામના નામ બધા યાદ નથી રહેતા, એ ગામની અંદર એક પ્રોફેસર ભાઈ ઘણા બધા કોલેજના વિદ્યાર્થીઓને લઈને મને મળ્યા હતા. સાહેબ એને બહુ સરસ વાત કરી. બાપુ રવિવાર હોય ને ત્યારે કોલેજની દીકરીઓને લઈને હું સીમમાં જાઉં અને ગામની બહાર જઈ અને મેં વૃક્ષ ઉપર પાણીના કુંડા લટકાવીએ. અમુક પક્ષી ગામમાં ન આવે, ઉનાળામાં કોઈ પાણી ન મળે તો તેને પાણી પીવા મળે. કેટલી સુંદર વિચારધારા છે. તેથી મારા ભાઈઓ બહેનો પણ પ્રાર્થના, આપના ઘરે ભલે તમે મોટું પરબ ન ખોલી શકો, પણ પરંતુ તમારું ઘરનું નેજું પડતું હોય, તમારા ઘરનું નેવું પડતું હોય, ત્યાં એક પાણીનું કુંડું લટકાવો, જેથી કરીને કોઈ પક્ષી તમારા કુંડાની અંદર પાણી પીશે તો શિવજીને અભિષેક કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. આવા સેવાભાવી માણસોને ખૂબ ખૂબ પ્રણામ કરીએ છીએ. અને કરે છે માણસો. અને મારા ખેડૂતોને પણ ખૂબ મારી પ્રાર્થના છે. પટેલ પરિવાર, પટેલ સમાજમાં જાજો દેખાય છે, જેની ખેતીની પરંપરા છે. કપાસનું વાવેતર વધી ગયું, જીન ખુલવા લાગ્યા, કપાસની ગાંહડીઓ ભરાવા લાગી છે, શેઢો ખસાવા લાગ્યો છે. ભૂલી ગયા પરંપરા. ખેતરમાં જયારે આપણે શીંગ વાવતા હતા, ખેતરની અંદર કોઈ ઉપજ વાવતા હતા, ચારે બાજુ જુવારની ઓળો 3 કરતા હતા, 5 કરતા હતા. આજુબાજુ શેઢો હોય, એમાં મગ નાખીએ, મઠ નાખીએ, અડદ નાખીએ થોડા, અને 3 ઓળ જુવારની, એમાં સાંઠા પણ થાય, પાકી જાય ને ત્યારે, અને કરડા આવે જુવારના. એ પરંપરા કેમ ભૂલી ગયા આપણે ભાઈ? તેથી મારા જે ખેતી કરે છે ખેડૂતો,
અને આ કથા અત્યારે તો કોઈ લાઈવ પ્રસારણ નથી, પણ આ કથા અત્યારે જે કહેવારી એ કથા 5મા મહિના મે મહિનામાં આસ્થા ચેનલમાં વિશેષ પ્રસારણમાં આવવાની છે. તેથી કહું છું કે જે ટીવીના માધ્યમ દ્વારા કથા સાંભળે છે તેવા સૌ ખેડૂતો મારી પ્રાર્થના કે ખેતરમાં ભલે તમે કપાસ વાવો, અન્ય પાકનું વાવેતર કરો, પણ મારા વહાલા ખેડૂતોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે તમારા ખેતરના શેઢે 3-3 ઓળ જુવારની વાવો, અને જુવારની ઓળને જ્યારે કરડા આવે ને ત્યારે એ લણશો નહીં, લેશો નહીં, આમના મકબંધ રહેવા દેજો. એ જુવારના છોડ ઉપરથી એ કરડામાંથી કોઈ ચકલા, કોઈ જુવારના દાણા ખાશે, તમારી કોઠીમાં કોઈ દિવસ દાણા નહીં ખૂટે. કોઈ શરમાળ પક્ષીઓ ગામમાં નથી આવતા, એ સીમમાં રહેતા હોય છે. ગામમાં કાગડાઓ આવે શ્રાદ્ધ ખાવા, ગામમાં કબૂતર આવે, અમુક પક્ષી એવા હોય છે જે ગામમાં ના આવે, એ સીમમાં રહેતા હોય. એવા પક્ષીઓ માટે, એવા પક્ષી પ્રેમીઓને પણ પ્રણામ કરું છું, વૃક્ષ પ્રેમીઓને પ્રણામ કરું છું. ઘણા વૃક્ષ પ્રેમી હોય, વૃક્ષ વાવતા હોય. હમણાં એક ગામમાં કથા કરવા ગયો હતો તો મને એક ભાઈ ગામના આગેવાને વાત કરી કે મને કે બાપુ એક વાત કરી. મેં કરો કઈ વાત છે? તો કે અમારા ગામના ફલાણાભાઈ પટેલ હતા ને, એ તો ગુજરી ગયા, દેવ થઈ ગયા, પણ એ માણસે એટલું સરસ કામ કર્યું ને કે પોતાના ડેલાથી લઈ શમશાનના ડેલા સુધી એને બંને જગ્યાએ લીમડા વાવ્યા અને પતરાના ડબ્બાથી પાણી પાયા. ઘરથી શમશાન સુધી બંને બાજુ લીમડા વાવ્યા છે. કોઈ પણ નનામી જાય ને તેના પર તડકો ન પડે. તમે વિચાર તો કરો. હજી ગામ તેને યાદ કરે છે કે અમારા ગામના ફલાણાભાઈ પટેલ હતા, એના ઘરના ડેલાથી લઈ શમશાનના દ્વાર સુધી બંને બાજુ લીમડા વાવ્યા છે. અને ડબ્બાની કવાડ બને ને, પેલો એક લાકડો રાખે, બે બાજુ એક ડબ્બા બાંધે, પેલી બને કાવડ જેવું બને, એનાથી પાણી પાતા હતા. આ નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે. આવા સેવાભાવી માણસોને ખૂબ ખૂબ પ્રણામ કરીએ આપણે. શિવાલયમાં નંદી મહારાજની પહેલા પૂજા થઈ છે મોક્ષ. આવો શિવનો સ્વીકાર, શિવનું ચરિત્ર અદભુત છે. કેવું રૂપ અદભુત અલૌકિક! નંદી મહારાજનો સ્વીકાર, ત્રિશુલ ડમરુ, ભાલચંદ્ર ત્રિનેત્ર, કેવું ચિત્ર વિચિત્ર રૂપ, સુહામણું મનલોભામણું રૂપ જેમનું. અને એ જ રૂપનું વર્ણન ब्रह्मानंद स्वामी बोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के अंदर जिमता मिनी उजाला. बोले तेरी जटा में, बोले तेरी जटा में गले रूंढमाल राधे, शशिकाल में विराजे. रूंढमाल राधे, शशिकाल में विराजे, शशिकाल में विराजे. डमरू निनाद बाजे, डमरू निनाद बाजे, कर में त्रिशूल धारा. बोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के अंदर जिमता मिनी उजाला. बोले तेरी जटा में. महादेव प्रगति न तेज राशि, कटिबंध नाग फांसी. प्रगति न तेज राशि, कटिबंध नाग फांसी, कटिबंध नाग फांसी. गिरिजा है संग दास, गिरिजा है संग दासी, सब विश्व के आधारा. बोले तेरी जटा में
बहती है गंगाधारा काली घटा के अंदर चिमटा मिली उजाला भोले तेरी जटा में भोले तेरी जटा में जय महादेव मृग चर्म वस्त्रधारी वृषराज के सवारी मृग चर्म वस्त्रधारी वृषराज के सवारी वृषराज के सवारी भक्तन के दुख हारे भक्तन के दुख हारे कैलाश में विहारा भोले तेरी जटा में बहती है गंगाधारा काली घटा के अंदर चिमटा मिली उजाला भोले तेरी जटा में भोले तेरी जटा में जय महादेव शिव नाम जो उचारे सब पाप दोष हारे शिव नाम जो उचारे सब पाप दोष हारे सब पाप दोष हारे ब्रह्मानंद ना विचारे ब्रह्मानंद ना विचारे पव सिंधु पार तारा भोले तेरी जटा में बहती है गंगाधारा काली घटा के अंदर चिमटा मिली उजाला भोले तेरी जटा में 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 ब्रह्मा नारद ने कहे છે હે નારદ सूरज नहीं चंद्र नहीं नहीं पृथ्वी नहीं कोई तारा नहीं कोई ग्रह नहीं कोई नक्षत्र હે નારદ પ્રધાન પુરુષ પ્રધાન પ્રકૃતિ જેને શિવ અને શક્તિના નામથી આપણે ઓળખીએ છીએ જે જગતના માતા અને પિતા છે અને હે નારદ જે આપણી આંખો દ્વારા આપણે જોઈએ ને એ ભગવાન શિવ અને શક્તિનો આ બધો વિસ્તાર છે હે નારદ સાંભળો નારદ પ્રધાન પુરુષ પ્રધાન પ્રકૃતિ તેમના દ્વારા એક પુરુષ પ્રગટ થયા છે જે આ ભુવનનો પ્રથમ પુરુષ છે ભગવાન શિવ પ્રધાન આ પ્રથમ પુરુષ સુંદર મનોહર શ્રેષ્ઠ જેમની આકૃતિ છે લાંબી ભુજાઓ છે કમલ જેવા નેત્રો છે અતિ દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થયું છે હું કોણ પહેલો જ પ્રશ્ન હું કોણ છું પ્રધાન પુરુષ પ્રધાન પ્રકૃતિ બોલે છે બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયેલા પ્રધાન પુરુષ પ્રધાન પ્રકૃતિ અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે સાંભળો અમે તમારું નામ કહીએ છીએ ભગવાન શિવ અને શક્તિ બોલે છે પ્રધાન પુરુષ પ્રકૃતિ બોલે છે અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે આપનું અમે નામ કહીએ છીએ આપની વ્યાપકતાનું અમે વર્ણન કરીએ છીએ પ્રધાન પુરુષ પ્રકૃતિ બોલે છે હે પુરુષ હે પ્રથમ પુરુષ આપ સાંભળો વિષ્ણુપતિ વ્યાપક ત્વાતે
નામ ખ્યાતમ ભવિષ્યતિ બહુન્યન્યાનિ નામાનિ ભક્ત સંખ્ય ભક્તં સંખ્યમ सांभळो प्रथम पुरुष व्यापक होने के नाते आपका नाम विष्णु रहेगा तमारू नाम विष्णु रहेशे आ नाम आवता समय में मोटी ख्याति ने प्राप्त थशे नाम ख्यातम भविष्यति आवता समय में भविष्यवाणी करे छे आकाशवाणी तो करी भविष्यवाणी करे छे आ तमारू नाम मोटी ख्याति ने प्राप्त थशे हजी तो सूर्य चंद्र पृथ्वी अपनी आंखों द्वारा जे आपणे जोईए एक पण वस्तु नहीं कोई जगत नो प्रागट्य नहीं घनघोर अंधकार खुद पोताना प्रकाश थी प्रकाशित एवा भगवान शिव अने शक्ति तेना द्वारा प्रगट थयेला प्रथम पुरुष जेमनुं नाम छे भगवान विष्णु जगतना प्रागट्य पहला भगवान शंकरे भविष्यवाणी करी तमारू नाम विष्णु रहेशे आ नाम मोटी ख्याति ने प्राप्त थशे जेम जेम युग वीते कल्प वीते मनवंतर वीते ते रीते आपनु नाम अधिक 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 ख्याति ने प्राप्त थतुं रहेशे आ धरती पर अनेक महापुरुषो साधु पुरुषो आव्या कोईनुं नाम एक युग कोईनुं नाम बे युग त्रण युग चतुर्युग बस नाम पूर्ण पर शंकर भगवाने एम कह્યું भगवान शिवजी एम कह્યું कि विष्णु आ तमारू नाम जेम जेम समय जशे तेम तेम मोटी ख्याति ने प्राप्त थशे मोटું થતું જશે અને સાંભળો વિષ્ણુ બહુની નાની નામાની યુગે યુગે તમારું અવતરણ થશે અનેક નામોથી તમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે બહુની નાની નામાની જગતના પ્રાગટ્ય પહેલા ભગવાન શિવ બોલ્યા છે अनेक नामोथी तमने प्रसिद्धि प्राप्त थशे अने जे कोई तमारा नामनो पाठ करे तमारा नामनो पारायण करे भक्त संख्यकारणी ए भक्तना सुखनो कारण बनी जशे तेथी वर्तमान युगमां भगवान विष्णुना केटला नाम विष्णु सहस्र नाम विष्णु भगवानना 1000 नाम छे तेथी विष्णु भक्तो रोज नित्य दिन प्रतिदिन विष्णु भगवान 1000 नामनो पाठ करे छे शंकर भगवाने वचन आप्युं शंकर भगवाने वरदान आप्युं महादेवजीए कह્યું कि जे कोई मानव तमारा नामनो पाठ करे तमारा नामनो पारण करे तमारा नामनो गायन करे भक्त संख्यकारणी ते मानवना जगतना सर्व सुखनी प्राप्ति थशे वर्तमान युगमां भगवान विष्णुना 1000 नामो छे તેથી ભગવાન વિષ્ણુના ભક્તો રોજ વિષ્ણુના 1000 નામનો પાઠ કરે છે અરે તેવા પણ ભક્તો જોયા છે કે રોજ રોજ ભગવાન વિષ્ણુના 1000 નામ બોલે એક એક તુલસી પત્ર અર્પણ કરે 1000 તુલસી પત્ર 1000 પુષ્પ 1000 ચાવલના દાણા કણ જ્યાં સુધી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મૂકે મુખમાં જલ ન મૂકે આવા વિષ્ણુ ભક્તો અત્યારે પણ વર્તમાન યુગમાં છે આપણે કંઈ કરતા નથી એટલે એવું ન સમજો કોઈ કંઈ કરતું નથી કોઈ કરે છે એટલે તો સૂરજ પ્રકાશ આપે છે કોઈ કાંઈ કરી રહ્યું છે તેથી તો ધરતી અડીખમ ટકીને ઊભી છે કોઈ કાંઈ સારું કરી રહ્યું છે તેથી તો સાગર પોતાની રેખાનું ઉલ્લંઘન નથી કરતો કોઈ કાંઈ સારા કાર્યો ધપ તપ સાધના દયા દાન તર્પણ અર્પણ કરી રહ્યા તેથી તો ચોમાસું આવીને વરસાદ આવે છે ઘણા માણસો એમ કે આપણે કંઈ કરતા નથી ઘણા નથી કહેતા બહુ પાપ વધ્યા છે લે તને કેમ ખબર પડી તારી પાસે કઈ મીટર છે જેવી આપણી દ્રષ્ટિ એવી આપણને સૃષ્ટિ દેખાતી હોય છે હે ભાઈ કેવો વરસાદ પડે એ ન ફાગણ જાય ને ચૈત્ર આવે ને પછી વૈશાખ પૂરો થાય ને અને જેઠ બેસે ને વાદળા જામે ને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ ખૂબ વરસાદ વરસાવજે મારો ડેમ મારો ભરી દેજે રાજકોટની ધરા ધરબોળ રહે અનાવૃષ્ટિ પણ નહીં અતિવૃષ્ટિ પણ નહીં પ્રમાણસર તો વરસાદ વરસાવશે કારણ કે જલ ભગવાન શંકર પોતાના માથા પર રાખે છે શંકર ભગવાનને પ્રાર્થના કરીએ આપણે
આ ચોમાસું સારું જાય, ખૂબ વરસાદ પડે, ખૂબ ગાયો માટે ઘાસ થાય, પશુઓ માટે ઘાસ થાય, જેટલા જેટલા સરોવરો બન્યા સરોવરો બધા જલથી ભરાય. હાજી ડેમ કે કાજી ડેમ એ પૂરો પાણીથી જળથી ભરાય. રંગીલું રાજકોટ, ચારે બાજુ કોટ નથી તો પણ કહેવાય રાજકોટ. ડેલા વગરનું કોટ વગરનું ગામ રાજકોટ. ભગવાનને પ્રાર્થના તો કરીએ ને આપણે, કારણ કે 3-3 કલાકની આ સાધના અનુષ્ઠાન છે, ઉપાસના છે, ભગવાનની વાંગમય પૂજા. આ કોઈ કથા વાર્તા કે પ્રવચન નથી, આ ભગવાનનું વચન છે. અરે આ ભગવાન મહાદેવની કથામાં બેઠા બેઠા તમે જે સંકલ્પ કરો ને એ અવસર આવતા તમારો સંકલ્પ સાકાર બની જાય. એ ભગવાનની કથા, એ કલ્પ વૃક્ષ કરતા પણ શ્રેષ્ઠ પરમાત્માની કથા છે. શુભ ચિંતન, સારું ચિંતન એ સાકાર બની જાય છે. નબળું ચિંતન ન થાય એ ન બને એવી ભગવાનને પ્રાર્થના. કારણ કે વિચાર તો ગમે ત્યારે ગમે એવો પ્રગટ થાય. તેથી ભગવાન વિષ્ણુના ભક્તો રોજ વિષ્ણુના 1000 નામનો પાઠ કરે છે. અને ભલે રોજના નિત્ય ન કરી શકો તો એક વિનંતી તો ખરી, એકાદશીના દિન ભૂલા વગર કરો. આપ ઉપવાસ થાય ન થાય તો બહુ સારું, એકાદશીનો ઉપવાસ કરવો જ જોઈએ. અન્નો કણ મુખમાં મુકાય જ નહીં. દરેક સંતો કહે, બ્રહ્મલીન ડોંગરેજી બાપા તો બહુ કહેતા હતા એકાદશી કરવી જ જોઈએ. એકાદશીના દિન વિષ્ણુ ભગવાન 1000 નામનો પાઠ કરીએ. તેમ ન થઈ શકે તો રામનવમી હોય, જન્માષ્ટમી હોય ત્યારે કરીએ. તેમ ન થઈ શકે તો આપણા આંગણે સત્યનારાયણ ભગવાનની કથા આપણે કરીએ. જ્યારે આપણા પવિત્ર બ્રાહ્મણ દેવતા આપણા આંગણે સત્યનારાયણ ભગવાનની કથા કહેવા માટે આવે એ પહેલા વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે. એ સાંભળીએ તો ખરા, સાંભળતા નથી. ટંકોરા યાદ રાખી કેટલા થયા, પૂરા થાય એટલે પ્રસાદ લેવા પહોંચી જાઓ. હે ને? તમારા ગામના ધીરુભાઈ બહુ સરસ કહે કે એક માણસ સત્યનારાયણની કથામાં ગયો, તે પ્રસાદ બહુ મીઠો, તો એક હાથ આગળ રાખ્યો, તે પ્રસાદ લીધો, તો હાલ ને બીજી વાર બીજાથી લઈ લો, તે હાથ પાછળ બીજો હાથ ધર્યો, તો તાંડામાં પ્રસાદ કર્યું ને પાછળથી બકરું ખાઈ ગયું. અને તમારે જો ઘરે શીરો બનાવી મીઠો ના લાગે, પણ ભગવાન સત્યનારાયણની કથામાં જાય ને એ પ્રસાદ કઈ મીઠો લાગે. હે, એ સિંગના દાણા હોય, દાડમના થોડા ઘણા બીજ હોય, એ ચીકુ હોય, કેળા હોય, પપૈયું હોય, કેરીની સિઝન હોય તો કેરી પણ હોય. એટલો સરસ પ્રસાદ, એટલો સરસ પ્રસાદ, પણ થોડોક આપે. એમ મનમાં તેમ તક થોડોક વધારે આપે તો વધારે આપે. પછી આપણો કોઈ મોઢા ના આવે માણસો માગી દે ઘરે લઈ જાવ, આપો નહીં. ઘરે તો પગવા જ નથી, રસ્તામાં જ ઉલાળી જાય. પ્રસાદ બહુ મીઠો લાગે છે. ભગવાન વિષ્ણુના 1000 નામને સાંભળીએ આપણે. નથી સાંભળતા માણસ. આપણો જન્મદિન હોય, લગ્નનો દિન હોય, ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો, સર્વ સુખની પ્રાપ્તિ થશે. આ વચન કોને આપ્યું? ભગવાન શંકરે વચન આપ્યું છે. ભક્ત શંખ કારણી ભગવાન મહાદેવ બોલ્યા, વિષ્ણુ તમારા નામનો જે પાઠ કરે, પારણ કરે, તેને જગતના સર્વ સુખ મળે. આ કોઈ માનવ નથી બોલ્યા, આ કોઈ દેવ નથી બોલ્યા, આ ખુદ મહાદેવ બોલ્યા છે. અને સત્યમ સત્યમ સત્યમ, એ તો સત્ય જ હોય. આમાં અનેક ભાઈઓ બહેનો એવા હોઈ શકે છે કે રોજ વિષ્ણુ ભગવાન અરે કંઠસ્થ હોય છે વિષ્ણુ ભગવાનના 1000 નામ. ભગવાન શિવના મુખમાંથી પ્રગટ થયેલું આ પહેલું નામ છે ભગવાન વિષ્ણુ. આવો વંદના કરીએ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય
નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનના 1000 નામનો મહિમા ગાય છે. વિષ્ણુ ભગવાનના ભક્તોએ રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. હરિદ્વારમાં એક મહાત્માની મુલાકાત થયેલી. તો મહાત્મા પાસે કપડા તો કે 2 જોડી. સ્નાન કર્યા પછી શરીરને લૂછવા માટે એક ટુવાલ, પણ મોટો થેલો. મેં કીધું મહાત્માજી તમે તો ફરતારામ રમતારામ છો, નથી તમારું કોઈ સ્થાન, નથી તમારું કોઈ આશ્રમ. આ આવડો મોટો થેલો લઈને ક્યાં ફરો તમે? ટ્રેનમાં બસમાં ઉચકાવીને ઉપડો છો. કહો આ થેલામાં શું છે? એ સાધુએ કહેલું કે દેખાડું તમને. રમતા રામ. ઘણા આશ્રમધારીઓ સ્થાનવાસી હોય, ઘણા રમતા રામ હોય, કોઈ ઠેકાણું નહીં. બસ થોડા દિવસ અહીંયા, થોડા દિવસ અહીંયા. સાધુ ચલતા ભલા. એ સાધુએ થેલો ખોલ્યો. એક પેટી, બીજી પેટી, ત્રીજી પેટી, ઘણી બધી પેટીઓ કાઢી અને ખોલી. 1000 શાલિગ્રામ સાથે હતા. વિચાર તો કરો તમે. 1000 શાલિગ્રામની રોજ પૂજા કરે, રોજ સૌને ચંદનનો આમ બિંદી કરે, સુગંધી દ્રવ્ય લગાડે શાલિગ્રામ ભગવાનને. મેં પૂછો આપ તો રમતા રામ, તમારે હવે આ બધી પૂજાઓ તમારું જીવન જ પૂજા છે. સાધુ સંન્યાસ એટલે વિરક્તા એટલે એને હું પછી પૂજા? એનું જીવન જ એક પૂજનીય હોય છે. તમારે આ શું કરવાની જરૂર છે? તો એ સાધુએ જવાબ આપેલો, 1000 શાલિગ્રામની એટલા માટે પૂજા કરું છું કે મારા દેશના માણસોને સર્વ પ્રકારે સુખ મળે. આ સાધુની વિચારધારાઓ છે. વિશ્વ કા કલ્યાણ હો, સર્વે સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા. આખું જગત સુખી થાય, વિશ્વ કા કલ્યાણ. એ સાધુની દ્રષ્ટિ. આ ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ કયો છે? એ જ ઓમ એટલે બ્રહ્મ, નમઃ નમસ્કાર. શિવ અને શિવાય, પૂરા બ્રહ્માંડનું મંગલ કરો, પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય, શિવ શબ્દનો અર્થ મંગલ થાય. પૂરા બ્રહ્માંડનું મંગલ કરો, પૂરા બ્રહ્માંડનું સૌનું કલ્યાણ કરો, એવો અર્થ ઓમ નમઃ શિવાય. જે બોલો, જે ચિંતન કરો, એ આપણાથી શરૂઆત થાય છે. બ્રહ્માંડનો પ્રારંભ ઉપરથી નહીં, બ્રહ્માંડનો પ્રારંભ પાતાળમાંથી નહીં, બ્રહ્માંડનો પ્રારંભ આજુબાજુમાંથી નહીં, બ્રહ્માંડનો પ્રારંભ કોઈ દિશામાંથી નહીં. બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં તમે બેઠા, જ્યાં તમે ઊભા છો, ત્યાંથી બ્રહ્માંડનો પ્રારંભ થાય છે. તેથી જે બોલો, જે વિચારો, એ આપણાથી પ્રારંભ થશે. સારું વિચારો તો તમારાથી સારી શરૂઆત થઈ જશે. નબળું વિચારો તો આપણાથી શરૂઆત થશે. કારણ કે બ્રહ્માંડનો એક નિયમ છે. બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં તમે બેઠા, જ્યાં તમે ઊભા, ત્યાં તમારું અસ્તિત્વ, ત્યાંથી બ્રહ્માંડનો પ્રારંભ થાય. જે બોલો તેના તરંગો 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 તેનો વિસ્તાર થાય. શિવાય અસ્તુ કલ્યાણનો વિસ્તાર થાય છે. જ્યારે કોઈના માટે આપણે ખરાબ વિચારીએ ને, ત્યારે એ માણસનું તો ખરાબ થતું થાય, પણ આપણું તો શરૂઆત થઈ જાય છે. તેથી નબળું વિચારવું નહીં, નબળું બોલવું નહીં, નબળો વિચાર ન કરવો.
આ સાધુ પુરુષોની વિચારધારાઓ છે કે જે તમે બોલો, જે તમે ચિંતન કરો, જે તમે વિચારો, તરંગો તરંગો તરંગો, તે સારું વિચાર